હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય ઠાકર. આજે તો આપણે એક નવી રેસીપી લઈને આવ્યા છીએ, ગુજરાતીઓની ફેવરાઇટ પાત્રા. ઘણા દિવસથી મારે પાત્રા બનાવવાનો વિચાર હતો, પણ અત્યારે સિઝન વગર અળવીના પાન બજારમાં મને ક્યાંય જોવા મળતા નહોતા. તે આજે તો ફાઇનલી હું લઈને જ આવીશું. તો જુઓ, ચલો આપણે ટ્રાય કરીએ. સરસ અળવીના પાન લીધા છે, ચણાનો લોટ છે, આ આંબલી અને ગોળની ચટણી છે જે ગરમ પાણીમાં બનાવેલી છે. પછી આ છે ગરમ મસાલો, આ હિંગ, આ શેકેલું ધાણા જીરું, મીઠું, મરચું જે મોટી 2 ચમચી લીધેલો છે. પછી આ છે કડી પત્તા, જે આપણે મીઠો લીમડો કહીએ છીએ. જે આ છે વઘાર માટે રાઈ લીધી છે, સફેદ તલ છે, આ તેલ છે. હવે આપણે સરસ અળવીના પાનને ધોઈને સૂકવીને તૈયાર કરેલા જ છે. હવે એને એક રૂમાલથી સાફ કરી લઈશું. આ રીતે સાફ કરી લેવાના છે, આગળ પાછળ બંને રીતના, એટલે જે પાણી જે ઉપર ચોંટ્યું હોય ને એ સુકાઈ જાય. એના પછી જે એની ઉપર જે નસો દેખાય છે ને એ કટ કરવાની છે, એને આ રીતના. જો સાવ પતલી નસો હશે તો ચાલશે, પણ જે જાડી દેખાતી હોય ને તો એને તો કાઢવી જ પડે છે. આ રીતે એક ચપ્પુ વડે એને કાપી લેવાની છે, પણ એ ધ્યાન રાખવું કે નીચે જે પાન દેખાય છે ને એ કટ ન થઈ જવું પડે, કારણ કે ઘણીવાર ચપ્પુ પાન કાપી નાખતું હોય છે. આ રીતે બંને સાઈડથી નસો ખેંચીને કાપી નાખવાની છે. હવે આપણી સરસ નસો તો સાફ થઈ ગયા છે પત્તા, અને હવે ચણાનો લોટ લઈશું. ચણાના લોટમાં હળદર, ધાણા જીરું, શેકેલું જીરું નાખવાથી એનો ટેસ્ટ અલગ જ આવે છે. ગરમ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે. હવે એને આ રીતના મિક્સ કરીને એક બાજુ રાખી દઈશું, અને એની અંદર જે ગોળ અને આંબલીનું પાણી કર્યું હતું એ એડ કરી દેવાનું છે. હવે આ રીતના એનું મિક્સર તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે બનાવીશું. એના ઉપર જે ચણાનું મિક્સર તૈયાર કર્યું છે ને એ લોટ લગાવવાનો છે. આવી રીતના પાનને ઊંધું રાખીને લગાવી દેવાનું છે. પછી બીજી રીતના ઊંધું પાન લગાવવાનું છે, આવી રીતના. હવે 2 પાન ગોઠવ્યા. હવે ત્રીજું આ સાઈડથી આવી રીતના એને ચણાનો લોટનો મિક્સરને લગાવી દેવાનું છે. અને હજી આની ઉપર એક 4 પાન, એટલે જે 4 પાનનો રોલ બને છે ને એ સરસ બને છે, અને જાડો અને દેખાવમાં પણ સરસ હોય છે. તમે જોઈ શકો છો, 2 બાજુથી ફોલ્ડ કર્યું છે, અને વચ્ચેથી આવી રીતના એને વાળી દેવાનું છે. તો સરસ આપણો રોલ તૈયાર થઈ ગયો છે પાનનો. એટલે જે પત્તા હોય એને આવી રીતના ગોઠવી દેવાના છે. પછી આ રીતના સ્ટીમર મૂકી દેવાનું છે ગરમ પાણી નીચે, અને એટલે વરાળથી જે બફાઈ જશે. તો આપણે બાફવા પણ એને મૂકી દઈશું. તો ઘણીવાર ઢોકળિયામાં પણ બનતા હોય છે, એમાં પણ સરસ જ બને છે. આપણે તો પણ આનો જ યુઝ કર્યો છે. તો 20 મિનિટ જેવું થઈ ગયું છે, અને 20 મિનિટ પછી આપણા રોલ સરસ થઈ ગયા છે. એને આવી રીતના ગરમ પાણી નીકાળી નહીં દેવાનું, પણ વરાળમાં બાફીને એ પાણી અને એ રોલ બધું થોડી વાર એમના ગેસ બંધ કરીને ઢાંકી દેવાનું, એટલે જે રોલ જે અંદર એની વરાળ હોય ને એ નીકળી જાય, એટલે સરસ કોરા થઈ જશે. અને કોરા થઈ જાય ને પછી આપણે આવી રીતના એને કટ પાડવાના છે. એને ધીમે ધીમે કટ પાડવા પડે, નહીંતર જે કારણ કે સ્ટ્રીમિંગ કર્યું છે એટલે એ તો એકદમ ઢીલું જ હશે. પછી કડાઈમાં તેલ મૂકીશું. તેલમાં રાઈનો વઘાર. રાઈ પછી આપણે એમાં થોડી હિંગ અને સફેદ તલ એડ કરીશું. અને જુઓ, અને મીઠો લીમડો એનો વઘાર કરીને જુઓ, સરસ આપણા અળવીના પાત્રા તૈયાર થઈ ગયા છે. અને આપણે આ ગુજરાતીઓની તો ફેવરાઇટ છે, ગાંઠિયા અળવીના પાત્રા. દેખાવમાં પણ સરસ બન્યા છે, અને ટેસ્ટમાં પણ સરસ બન્યા છે. તો મિત્રો, તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રાધે રાધે.